સૌથી પહેલા તો તમે આ વિડીયો જુઓ। કાકા તમારા દીકરે તો 15,000 ની નોકરી લાગી ગઈ ને કા? દીકરા 15,000 રૂપિયામાં શું થાય આજના જમાનામાં? સરકારી નોકરી હોય તો આખી જિંદગીની શાંતિ। સારું ને? એકદમ। તમારા છોકરાને મુંબઈમાં 50,000 ની નોકરી થઈ ગઈ, બહુ સારું કહેવાય હો। શું બહુ સારું? હવે ગમે તારીને નોકરીમાંથી કાઢી મૂકે, બેરોજગાર થઈ જાય। એના કરતા એક સરકારી નોકરી હોય તો કેટલી શાંતિ, આખી જિંદગીનું હક ન થઈ જાય? લાય કાકા તમારા છોકરા તો વિદેશમાં મોટી કંપની ખોલી, વર્ષનું 10 કરોડનું ટર્નઓવર છે। કંપનીમાં શું વરે મારા ભાઈ કે ગમે તારે કંપની બંધ થઈ જાય। હમણાંનું જ ઉદાહરણ, 2 વાર કંપનીઓ બંધ રહી હતી, બરોબર? સરકારી નોકરી હોય તો આસમાન પાતાળ એક થઈ જાય તો સરકારી નોકરીનો પગાર ચાલુ ને ચાલુ રહે। અભિનંદન કાકા, તમારો કુંવર અમેરિકામાં રાષ્ટ્રપતિ થઈ ગયો। હવે રાષ્ટ્રપતિ શું ભાઈ, 4 વર્ષ પછી કોઈ બીજો રાષ્ટ્રપતિ બને, એ તો બેરોજગાર જ ને। જો એક સરકારી નોકરી હોત, કાયમ પગાર ચાલુ ને ચાલુ, બેઠી આવક, બેઠી। આજે તમારો છોકરો દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ બની ગયો, તમારું શું મંતવ્ય છે? હવે મંતવ્યમાં તો શું હોય ભાઈ, પૈસા આજ ને કાલ નહીં, પણ સરકારી નોકરી એ તો આ જીવન કહેવાય। મિત્રો, આ નાનકડો વિડીયો ફક્ત કોમેડી માટે બનાવવામાં આવેલો છે, પરંતુ આજની આપણી રિયલ લાઈફમાં એવા ઘણા બધા લોકો તમને જોવા મળી જશે જેમને સરકારી નોકરી સિવાય બીજું કશું દેખાતું જ નથી। જો તમે સરકારી નોકરી કરો છો તો એમની નજરમાં તમે એક સફળ વ્યક્તિ છો, અને જો તમે સરકારી નોકરી નથી કરતા તો તમે એક અસફળ છો એમની નજરમાં। પછી ભલે ને ગમે તેટલા તમે પૈસા કમાતા હોવો કે તમે તમારા કામથી ખુશ હોવો, પરંતુ એમની નજરમાં તો તમે એક અસફળ વ્યક્તિ તરીકે જ ગણો છો। તો આજે આપણે સરકારી નોકરી ઉપર ચર્ચા કરીશું। चलो भाई देखो अब मैं क्या करता हूँ। તો દોસ્તો, હું છું કૃષ્ણ અને તમે જોઈ રહ્યા છો અર્જુના 2.0 નામની યુટ્યુબ ચેનલ, અને અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। તો આમ તો મારી આ ચેનલ પર હું આવા ટોપિક ઉપર વિડીયો નથી બનાવતો, પરંતુ આજે સરકારી નોકરી પર વિડીયો કેમ બનાવું છું ખબર છે? તો હમણાં થોડા દિવસ પહેલાં હું અને મારી મમ્મી ખાઈ પીને મસ્ત બપોરે બેઠા હતા બહાર, અને એવામાં આવ્યો એક માગનારો। એટલે મારી મમ્મીએ કીધું કે 20 રૂપિયા આપ, એટલે મેં એ માગનારાને આપ્યા 20 રૂપિયા। એટલે એ માગનારે મને કીધું તમારી પાછળ એક દેવ છે જે તમને ઘણો બધો સપોર્ટ કરે છે। એટલે મેં કીધું સાચી વાત, મને તો બધા ભગવાન સપોર્ટ કરે છે। એટલે પછી એમને પૂછ્યું કે તમે શું કરો છો હાલ? મેં કીધું હું ભણું છું, કોલેજ કરું છું। એટલે એ માગનારે મને કીધું કે ધીરજ રાખજો, તમને પણ સરકારી નોકરી મળશે। એટલે મેં કીધું મારે તો સરકારી નોકરી નથી કરવાની, મારે તો ધંધો કરવાનો છે, ધંધો, બિઝનેસમેન બનવાનું છે। એટલે એ માગનારો મને કે જો તમારે ધંધો જ કરવો તો હું કરવા ભણ્યા તમે આટલું બધું? એટલે મેં કીધું એવું જરૂરી છે કે જે લોકો ભણતા હોય એ બધાને નોકરી જ કરવાની, નોકરી સિવાય બીજું કશું કરવાનું જ નહીં? ધંધા માટે પણ ભણવું જરૂરી છે મારા ભાઈ। એ વાત પતી પછી એના એ દિવસે સાંજે અમારા બધા ઘરના હગાવાલા ભેગા થઈને બેઠા હતા, મોટા ભાગના લેડીઝ। એટલે એ ગ્રુપમાં પણ વાત ચાલતી હતી સરકારી નોકરી, કે આણે સરકારી નોકરી કરીને આ કરે છે, આ નોકરી કરે, ફલાણો ઢેકણો, બધી વાત ચાલતી હતી। એટલે મને થયું કે આ બધા લોકોના મગજમાં સરકારી નોકરી કેમ ભરાઈ ગઈ છે? નોકરી સિવાય બીજું કશું દેખાતું જ નથી? આ દુનિયામાં નોકરી સિવાય પણ ઘણું બધું છે ભાઈ। એટલે પછી મને વિચાર આવ્યો, ચલો આ ટોપિક ઉપર એ વિડીયો બનાવીએ। એટલે મિત્રો, આજે આપણે છે ને સરકારી નોકરી ઉપર ચર્ચા કરવાના છીએ। એટલે સૌથી પહેલાં તો એ જાણીએ કે આપણા ભારત દેશમાં સરકારી નોકરીઓ અને બીજી નોકરીઓ કેટલી છે? તો આપણા ભારતમાં ટોટલ 15 કરોડ અને 20 લાખ નોકરીઓ છે। અને આ 15 કરોડ અને 20 લાખ નોકરીઓ છે એમાં સરકારી વિભાગ અને પ્રાઇવેટ વિભાગ બે આવી જાય હો। અને આ 15 કરોડ અને 20 લાખ નોકરીઓમાંથી ખાલી 1 કરોડ અને 40 લાખ નોકરીઓ જ સરકારી છે। કેટલી? 1 કરોડ અને 40 લાખ। એટલે દર 100 નોકરીએ 2 નોકરી સરકારી છે। કેટલી? દર 100 નોકરીએ 2 નોકરી। એટલે બધા લોકોને સરકારી નોકરી મળે એ પોસિબલ નથી, તો શું કામ આટલા બધા મરી જશો મહેનત કરીને સરકારી નોકરી સિવાય પણ ઘણું બધું છે આપણી દુનિયામાં। ભારત દેશમાં જરૂરિયાતથી વધારે લોકો સરકારી નોકરીની તૈયારી કરે છે। આવું મિત્રો હું નથી કહેતો, પરંતુ આપણા દેશના વડાપ્રધાન એટલે કે નરેન્દ્ર મોદીના સલાહકારનું કહેવું છે આવું। I still think way too many young kids who have so much energy, etc., are wasting their time basically trying to crack the UPSC. 2018માં યુપી પોલીસમાં મેસેન્જર તરીકેની જગ્યાઓ ખાલી હતી। કેટલી ખબર છે? ફક્ત 62। અને એની સામે 93,000 ફોર્મ ભરાણા। કેટલા? 93,000। એમાં 50,000 લોકો ગ્રેજ્યુએટ હતા અને 3,700 PhD કરેલા। અને એ નોકરી માટેની લાયકાત કેવી હતી ખબર છે? ખાલી 5મું ધોરણ પાસ અને સાયકલ ચલાવતા આવડવું જોઈએ। પછી મને થઈ સરકારી નોકરીમાં એવું તો શું છે જેના કારણે આટલા બધા લોકો સરકારી નોકરી પાછળ હાથ ધોઈને પડ્યા છે? એટલે પછી મેં થોડું વિચાર્યું અને રિસર્ચ કર્યા પછી મને અમુક કારણો દેખાણા। એ કારણ હું તમને જણાવું એટલે કે તમે હે ને વિડીયોને લાઇક કરી નાખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ફટાફટ। અને તમારે નેક્સ્ટ વિડીયો કયા ટોપિક ઉપર જોવો છે એ પણ કોમેન્ટ કરી દેજો, ઓકે? સમજ રહ્યો?
તો ગાઈસ પહેલું કારણ છે સિક્યોર પરમનન્ટ સ્ટેબલ જોબ્સ. જો તમે એકવાર સરકારના જમાઈ બની ગયા એટલે કે સરકારી નોકરી લાગી ગઈ તમારી, ત્યાંથી તમારો પગાર ચાલુ, તમને કોઈ કાઢી મેકવાનું નથી. તમને ખબર છે કે પ્રાઇવેટ નોકરીઓમાં જ્યાં સુધી તેમને જરૂર હોય એટલી ઘણા તમને રાખે અને એમની જરૂરિયાત પૂરી થઈ જાય એટલે તમને કાઢી મેલે. પરંતુ સરકારી નોકરીઓમાં આવું નથી હોતું, તમારી પરમનન્ટ જોબ લાગી જાય છે. આપણા બધા ઘરવાળાઓને સરકારી નોકરી એટલા માટે પસંદ આવે છે કારણ કે જો તમારી એકવાર સરકારી નોકરી લાગી ગઈ પછી એમને ખબર છે કે આ છોકરાની લાઈફ સેટ થઈ જઈ, આપણું છોકરું રખડતું મટી જાય, એટલે તમારી ચિંતા થાય છે. એટલા માટે એમને સરકારી નોકરી ગમે છે. તો બીજું કારણ છે કામ ઓછું કરવું પડે. घर वालों का ये कहना कि एक बार गवर्नमेंट जॉब लग गई तो लाइफ सेट है, काम नहीं करना पड़ेगा, इस लाइन की वजह से आज तक हमारा देश सुपर पावर नहीं बन पाया है. गवर्नमेंट स्कूलों में पढ़ना कोई नहीं चाह रहा है, लेकिन पढ़ाना हर कोई चाह रहा है ताकि काम ना करना. આ ગાઈસ હું બધા લોકોની વાત નથી કરતો, આપણા અમુક એવા લોકો હોય છે જે સાચી મહેનત કરતા હોય છે, કામચોર નથી હોતા, પરંતુ હું એવા લોકોની વાત કરી રહ્યો છું જે કામચોર છે, ખરેખર મહેનત કરવી નથી ગમતી. એટલે અમુક લોકોની એવી વિચારધારા હોય છે કે જો એકવાર સરકારી નોકરી લાગી ગઈ તો પછી આપણે કામ નહીં કરવું પડે, મોજ કરીશું. તો દોસ્તો ત્રીજું કારણ છે સ્ટેટસ, ઇજ્જત એટલે કે રૂતબા. ભારત એવો દેશ છે જેમાં 50,000 રૂપિયા કમાય છે મહિનાના પોતાના કામ ધંધાથી, એમને એટલી બધી ઇજ્જત નહીં મળે જેટલી 20,000 રૂપિયા કમાવનારા સરકારના જમાઈને મળશે. ये बड़ी अच्छी बात कही आप. એટલે એક ગરીબ કે મિડલ ક્લાસ પરિવાર માટે સરકારી નોકરી ખૂબ કિંમતી હોય છે. જો એકવાર એમના પરિવારમાંથી કોઈની નોકરી મળી જાય તો પછી એમના પરિવારનું નામ રોશન થાય છે, સમાજમાં ઇજ્જત વધે છે. એટલા માટે એ સરકારી નોકરીને પસંદ કરે છે. કારણ નંબર 4, લગ્ન એટલે કે મેરેજ. તમને ખબર હશે કે જે લોકોને સરકારી નોકરી હોય છે એમના લગ્ન સારી જગ્યાએ થાય છે. એટલે ઘણા બધા લોકો એવું વિચારતા હોય છે કે જો એકવાર નોકરી લાગી ગઈ તો આપણા લગ્ન સારી જગ્યાએ થશે. એટલે ઘણા બધા લોકો માટે સરકારી નોકરીનું કારણ આ પણ હોય છે. નંબર 5, ફિક્સ ટાઈમ. જે લોકો સરકારી નોકરી કરતા હોય છે એમનો ટાઈમ ફિક્સ હોય છે. આટલા વાગે જવાનું અને આટલા વાગે છૂટા, એમને ઓવર ટાઈમ કરવો પડતો નથી. ભાગ્યે જ કોઈક દિવસ ઓવર ટાઈમ કરવો પડતો હોય છે અને તેમને પગાર પણ પૂરેપૂરો સમયસર આવી જતો હોય છે પોતાના અકાઉન્ટમાં. એટલે પગારમાં કે સમયની બાબતમાં એમને માથાકૂટ કરવાની હોતી નથી. નંબર 6, સુવિધાઓ. ગવર્મેન્ટ જોબમાં ઘણી બધી સુવિધાઓ મળતી હોય છે, જેમ કે પેન્શન, વીમો વગેરે વગેરે. અને અમુક સરકારી નોકરીઓમાં તો ગાડી, બંગલો, બોડીગાર્ડ વધુ મળતું હોય છે. એટલે એના માટે પણ અમુક લોકો સરકારી નોકરી કરવા માગતા હોય છે. તો મિત્રો છેલ્લું અને મારા મત પ્રમાણે મોટામાં મોટું કારણ છે લેક ઓફ નોલેજ. આપણા સમાજના મોટા ભાગના લોકોને સરકારી નોકરી સિવાયની બીજી અન્ય ફિલ્ડ વિશે નોલેજ હોતું જ નથી અને આ નોલેજના અભાવના કારણે જ એમને સરકારી નોકરી બધું જ લાગે છે. તો લોકો શા માટે સરકારી નોકરીને આટલી બધી પસંદ કરે છે એના પાછળના આ હતા કારણો. અને મને ખબર છે હજી પણ અમુક કારણો રહી ગયા છે. તો તમને ખબર હોય તો કોમેન્ટ કરી નાખજો. ઓકે.